એક સમયની વાત છે, જંગલમાં એક સિંહ રાજ કરતો હતો. એક દિવસ ખાવાની બાદ તે એક વૃક્ષ નીચે સૂઈ ગયો. એક નાનકડી ચૂહાએ તેને જોયું અને વિચાર્યું, આ સાથે રમવામાં મજા આવશે. ચૂહો સિંહની પૂંછ પર દોડવા લાગ્યો અને ફિસલતા ફિસલતા નીચે પડ્યો. સિંહ ગુસ્સામાં દહાડ્યો અને ઉઠી તેના મજબૂત પગથી ચૂહાને પકડી લીધો. ચૂહો ખૂબ ડરી ગયો, પણ ભાગી ન શક્યો. સિંહ તેને ખાવા માટે દાંત બતાવતા ચૂહો બોલ્યો, હે રાજા, હું બહુ ડરી ગયો છું. કૃપા કરીને મને માફ કરશો. હું વચન આપું છું, હું ક્યારેય ભૂલવ નહીં અને કદાચ એક દિવસ હું તમારી મદદ પણ કરી શકું. ચૂહાની વાત સાંભળી સિંહ હસ્યો અને પોતાનો પાંચ છોડીને તેને જવાન દઈ દીધું. શુક્રિયા રાજા, હું તમારો આ આભાર ક્યારેય ભૂલશો નહીં, ચૂહાએ કહ્યું. સિંહ બોલ્યો, હવે જાઓ અને ફરી ક્યારેય મારી સાથે પને ના લેશો, નહીં તો હું તમને ભોજન બનાવી દઈશ. કેટલાક દિવસો પછી સિંહ જંગલમાં ફરવા ગયો. શિકારીઓએ સિંહ પકડવા માટે જાળ મૂક્યું હતું. તે જાળ પાસે આવ્યો ત્યારે શિકારીઓએ રસી ખેંચી અને સિંહ પકડાયો. સિંહ દહાડતો રહ્યો અને ભાગવાનો પ્રયાસ કર્યો, પણ શિકારીઓએ જાળ મજબૂત કરી દીધું. ચૂહા સહિત બધી જ જાનવરોએ દહાડ સાંભળી. રાજા મુશ્કેલીમાં છે, મને મદદ કરવી પડશે. ચૂહા ઝડપથી ત્યાં ગયો. ગભરાશો નહીં રાજા, હું તમને મુક્ત કરીશ, ચૂહાએ કહ્યું અને ઝાડ પર ચડીને પોતાની તીખી દાંતથી રસી કાપવા લાગ્યો. આખરે ચૂહાએ સિંહને ઝાડમાંથી મુક્ત કરાવ્યો. સિંહને સમજાયું કે નાનું તત્વ પણ મોટી મદદ કરી શકે છે. આભાર ચૂહા, હું ક્યારેય તને તંગ નહીં કરું. આનંદથી મારા જંગલમાં રહો. હવે તું મારા જંગલનો રાજકુમાર છે. રાજકુમાર, આભાર રાજા, ચૂહાએ ખુશીથી કહ્યું. પછી તદ્દન મોજમાં ચૂહો સિંહની પીઠ પર કૂદીને ફરીથી ફેસવી ગયો. જંગલમાં શિકારીઓ ફરી આવ્યા, પણ સિંહ અને ચકપાને જોઈ ડરી ગયા અને ગામની તરફ ભાગ્યા. આ રીતે સિંહ અને ચૂહા માટે મિત્ર બની